ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આજે એકાદશી છે, સરસ મજાનો દિવસ છે, સેટરડે. અને અત્યારમાં છે ને હું ક્યારની જાગી ગઈ છું. મારે આજે અર્લી પહોંચવાનું છે સલૂન ઉપર, એટલે તો જો આજે 11 છે ને, તો અહીંયા મારે ચા બને છે પર્યંક માટે. મારું ને દેવમનું દૂધ અહીંયા રેડી છે, અહીંયા મૂકી દીધું છે. હવે કુકર મારે છે ને આજે મોરૈયાની ખીચડી બનાવી છે. તો જો મેં એના માટે લીલા મરચાં પેલા કટિંગ કરીને લઈ લીધા છે, સ્પાઇસીવાળા. બટેકા છે, કેપ્સિકમ અને કેરેટ. આજે મેં બટેકું કાલે કીધું હતું એટલે થોડુંક જ લીધું છે, એક જ નાનું એવું. એટલું રેડી કરી નાખું. મોરિયાની ખીચડી બનાવી, કારણ કે દેવમને પરેમ પછી હશે બપોરે એટલે, અને મારું લંચમાં પણ થોડી લઈ જઈશ. એટલું રેડી કરી નાખું. અને પછી મેં આજે મારે હેર વોશ કર્યા છે ને, 11 છે મેં બધું શું કે આપણે માથા બહુ નાહીએ ને રીતે કર્યું છે. પછી મેં કીધું હેરને ડ્રાય કરવા પડશે, કારણ કે બહાર બહુ ઠંડી છે ને, તો એમને નહીં જોઈએ. ઘણી વખત તો હું છે ને હેર ડ્રાય ના કરું, હું ડ્રાયર ઓછું યુઝ કરું ઘરે. તો સલૂનમાં હોય ને એ લોકો મને કરી જ આપે, ના પાડું તો એ લોકોને ના ગમે એટલે મને કરી જ આપે. પણ અહીંયા ઘરે છું તો હું એવું વિચારું કે ડ્રાયર ઓછું યુઝ કરું, પણ આજે હવે કરવું પડશે ઠંડીના લીધે થઈને. ચાલો ફટાફટ ખીચડી બનાવી લઉં અને પછી ડ્રાયર યુઝ કરીશ. અને તમે લોકો મોરૈયાની ખીચડી કેવી રીતે બનાવો એ પણ કહેજો, કારણ કે અમે ઇન્ડિયામાં પણ મમ્મીને ઘરેમાં બનાવતા ને, તો મમ્મી પેલામાં બનાવે, શું કહેવાય, મમ્મી છે ને પેલા લોયામાં કે એમાં બનાવે, કુકરમાં ના બનાવે. હું એ કુકરમાં બનાવું છું, શું કંઈ જલ્દી થઈ જાય ને એટલે. તો ચાલો ફટાફટ એ બનાવી લઉં અને પછી હું રેડી થઈ જાઉં. જો મોરૈયાની ખીચડી સરસ રેડી થઈ ગઈ છે. મારા લંચ માટે હવે રેડી કરી નાખી છે. અહીંયા મારું કપડાનું મશીન પણ સ્ટાર્ટ છે. અને અત્યારે વાગ્યા છે હજી 8 ને 8 જેવું થયું છે ટાઈમિંગ. જો ત્યારે તો જો બધું કામ અત્યારનું શું કહેવાય મોર્નિંગનું જે હોય ને એ પૂરું કરી નાખ્યું છે. અને હવે સલૂન ઉપર જવા નીકળી જઈશ 10 મિનિટમાં, કારણ કે મારે આજે વહેલા પહોંચવું છે એટલે. ચાલો તો મળીએ પછી. તો ફ્રી પડીને તો નીકળી છું બહાર. બધા જો છત્રી લઈને જાય છે ને, બધા ટુરિસ્ટ છે. એ લોકો શું કહેવાય અત્યારે અહીંયા વિઝિટ કરવા આવ્યા, પણ આજે છે પ્રોપર વરસાદ છે અહીંયા. બધાના હાથમાં ચંબરેલા છે અને ટ્રાફિક પણ એટલો છે. થોડી વાર બહાર નીકળી છું, પછી સલૂનમાં જતી રહીશ, કારણ કે વરસાદ છે એટલે બહાર નથી ફરવું. મેં શું કહેવાય સવારમાં ડ્રાયર કરીને હેર મારા સૂક્યા છે, એટલે મારે પલાળવા નથી ફરી વાર. આમ જો આટલા બધા વરસાદમાં ભીડ કેટલી છે. અત્યારે હવે જ્યાં પણ જોશો ત્યાં બધી જગ્યાએ વેલેન્ટાઇનનું છે ડેકોરેશન. આજે છે ને એકદમ શું કહેવાય બોરિંગ ડે હોય ને એવું છે વેધર. આખો દિવસ આવું રહ્યું છે, કંટાળો. મને તો અત્યારે શું કહેવાય ઊંઘ ચડી છે. આપણે કેમ ઇન્ડિયામાં બધા બપોરે સૂઈ જાય, એટલી મને ઊંઘ ચડી છે. અત્યારે જો 5 વાગવા આવ્યા છે, પણ 5 નહીં સોરી 4:30 જેવું થયું છે. જો કેટલું સરસ લાગે છે આ વ્યૂ. સમરમાં તમને જો આ જ જગ્યા બતાવીશ, તમને એટલું મજા આવશે ને જોવાની, કારણ કે આ બધું જ એકદમ ગ્રીનરી હશે, બધું જ અહીંયા. હવે થોડુંક શું કહે ડે લોંગ થઈ ગયા છે, એટલે સારું છે કે હજી અજવાળું છે એમ. અમે લોકો છે ને મંદિરે જઈએ છીએ. દીવા અહીંયા મને મળી જાય છે. આજે 11 છે, તો શું કહેવાય સરસ સભામાં શાંતિથી બેસીશું, સાંભળીશું. ઘરે તો શું અમે કહેવાય કે આપણે પેલું મને કીધું છે ધ્યાન ધરવાનું, એ મને નથી થતું. મંદિરમાં આવે તો થોડું શાંતિ લાગે, સારું લાગે. ઘરે આપણે કરતા જ હોઈએ, પણ અહીંયા વધારે મજા આવે. ચાલો તો હવે મંદિરમાં જઈશું, બેસીશું, અને પછી ઘરે જઈને આજે બધું ક્લિનિંગ મારે અત્યારે પતાવવું છે. આજે બને ને તો કાલે છે ને સન્ડે થોડુંક શાંતિ લાગે મને. આજે તો અમારા પ્રસાદમાં છે સાબુદાણાની ખીર છે, સાબુદાણાની ખીચડી અને મોરૈયાની ખીચડી. ચાલો જો તો મંદિરથી તો ઘરે આવી ગયા છે, અને કિચનમાં આવીને મારે આજે કંઈ જમવાનું નથી બનાવવાનું, તો એ કિચનની ડ્યુટી મારી પૂરી નથી થતી ક્યારેય. હું આટલી વસ્તુ લઈને આવી છું. અવાકાડો ફરીવાર લઈને આવી છું. આ વખતે ફુદીનો લઈને આવી છું. તમે લોકો ગેસ કરી શકો છો કે હું શું બનાવવાની હશું ટૂંક સમયમાં. આ સિંગના ઓળા તો મારો હોય જ છે એવરી ટાઈમ. આ વખતે હું સરગોય લઈને આવી છું. હવે શાક બનાવ કે કઢી નથી કંઈ ફાઇનલ. અને આ વખતે છે ને વધારે સારા રીંગણ હતા ને નાના નાના, તો એ લઈને આવી ગઈ છું. શોપિંગ કરી છે. અને આજે જો અમારા ઘરમાં છે ને કપડાં અહીંયા સૂકવ્યા છે. બોલો કોણ આવી રીતે સૂકવે હોલમાં? આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા અંદર સૂકવવા પડ્યા, કારણ કે
શું કહેવાય કન્ઝર્વેટિવમાં બધું મેસ પડ્યું છે ને કપડાં ગમે નહીં સૂકવે એટલા છે ઘરમાં રાખ્યા છે અને હીટિંગ ચાલુ છે તો હું ફૂલી સુકાઈ જવા જોઈએ સવાર સુધીમાં નહીં સુકાય તો પછી એને બહાર કંઈક કરવું પડશે મૂકવા પડશે સ્ટેન્ડને પાછું સિંગના ઓળા લઈને સિંગ લઈને આવી છું લીલી તેને શેકી લઉં કારણ કે દેવમની બહુ ઈચ્છા છે એને મને તો બહુ જ ભાવે એ શેકીને પછી ઉપર લઈને જઈશ બેડરૂમમાં શું કહેવાય એકદમ ચીલ થઈને બેઠા બેઠા ખાઈશું ગરમા ગરમ મસ્ત મજાના ઓળા અત્યારે જો ઓળા શેકાઈ રહ્યા છે 9:45 થઈ ગયા છે પણ લઈને આવું એટલે જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી શું કહેવાય ચેન ના પડે મને અને આજે છે ને એક વાત તમને લોકોને શેર કરવાની હતી કે ઇન્ડિયાથી ઘણા બધા સ્ટુડન્ટ અત્યારે આવ્યા છે અને અત્યારે હજી પણ આવી રહ્યા છે બધા બિચારા મારા ધ્યાનમાં એવા 2 છોકરા તો મારા ધ્યાનમાં છે ને ઘણા લોકો તો પૂછતાય હોય છે જોબ માટે પણ એવા 2 છોકરા છે એક અમારા બાપુનગરનો જ છે અને એક છે નિકોલ સાઈડનો એ છોકરાઓ એકને 5 મહિના થઈ ગયા અને એકને 6 મહિના એ લોકોને હજી સુધી બિચારાને જોબ નહીં મળી હું એટલી ટ્રાય કરું છું લોકો માટે લગભગ હું બધાને પૂછું છું જોબ માટે અને આજે હું જ્યાં સલૂન છે ને મારું ત્યાં હું એકને લઈને ગઈ હતી એ બંને છોકરાને એક જ જગ્યાએ એટલે એક દિવસ એ લોકોએ બોલાવ્યા હતા ટ્રેનિંગમાં એ આખી શૂની શોપ છે એમાં લોકો ટ્રેનિંગમાં બોલાવે 4-5 કલાક એવું હોય ફ્રીમાં જ કામ કરાવડાવે અને જોવે કામ પહેલાં આટલું બધું નહોતું કરાવતા એ લોકો પણ હવે શું કે એ લોકોને ખબર છે કે સ્ટુડન્ટ એટલા બધા છે એટલે એક નહીં તો બીજો એવી રીતે તો છોકરાને કામ કરાવે પછી કે કામ એનું બરાબર નથી આજે ફરીવાર મેં બીજો છોકરો જે 6 મહિનાથી જોબ નથી ને એને મોકલ્યો હતો તો એની જોડે એવું જ કર્યું બિચારાને પાસે કામ કરાવડાવ્યું પછી કે ના એને કે આખો દિવસ એમ કામ કરવું પડશે પણ એને પછી કંઈક બીજો ઇન્ટરવ્યૂ હતો એટલે આખો દિવસ એ ના રહી શક્યું પણ અત્યારે સિનારીઓ એવો છે કે છોકરાને જોબ નથી મળતી અને કેવું ઇન્ડિયામાં બિચારા અહીંયા આવ્યા હોય ઇન્ડિયામાંથી ઓબ્વિયસલી જેને સારું હોય એને તો વાંધો નથી તો ચલો બેક સપોર્ટ છે છોકરાઓને પણ જે છોકરાઓને એવું હોય લોન લઈને આવ્યા હોય એના માટે બહુ જ ડિફિકલ્ટ ટાઈમ છે અત્યારે જોબ નથી ને એટલા માટે થઈને છોકરાઓને અને સ્ટુડન્ટ છે એટલે 20 કલાકથી વધારે અલાઉડ ના હોય અને 20 કલાકવાળા છોકરાઓ છે ને આ લોકો હવે અમુક કંપનીઓ એવી છે કે ફૂલ ટાઈમ વર્ક અલાઉડ હોય ને તો જ રાખે છે પહેલાં એવું હતું ફૂડની ફેક્ટરીમાં અને ઘણી બધી જગ્યાની કંપનીમાં કે લોકો છોકરાઓને રાખતા હતા અત્યારે ખબર ને લોકો લેતા જ નથી અને પહેલાં કેવું કે કોઈના રેફરન્સથી પણ છોકરાઓને જોબ મળી જતી હતી તો આઈ હોપ કે બધાને જોબ મળી છે હું એવરી ટાઈમ કોઈ પણ જેટલા પણ મળે ને બધાને પૂછું મારા શું કહે ફ્રેન્ડ્સમાં અને બધાને કે કંઈ જોબ હોય તો કહેજો છોકરા માટે આ બંનેને તો મને ખબર જ છે કે બિચારાની જરૂર છે છોકરાઓને તો હોપફુલી મળી જવી જોઈએ જોબ અમે બધી રીતે ટ્રાય કરી જોઈએ મેં અને પર્યન કે બંને પણ હવે પછી એ લોકોને નસીબ હમણાં મળતી નથી એટલે હોપફુલી મળી જાય તો સારું કારણ કે શું કહેવાય અહીંયા ચકોડું બધું ચાલતું હોય છોકરાને રેન્ટ ભરવાનું કોલેજની ફીસ હોય ટ્રાવેલિંગનો એક્સપેન્સ બધું જ એટલે થોડું હાર્ડ થઈ જાય છોકરાઓ માટે ચાલો તો હવે હું ઓળા શીખી લઉં પછી ઉપર જઈએ શું કહે નાઇટ ડ્રેસ પહેરીને પછી શાંતિથી એન્જોય કરીશું ઓળા તો હવે વિડીયોનો એન્ડ કરી દઉં છું ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય